આના વગર જીવન સંભવ છે? આના થકી, આના વડે જીવ ગમે એવા સુખ ભોગવે, ગમે ઈ કરે, પાપ પુણ્ય, સાચું ખોટું, દગો પ્રપંચ, પણ આ છે તો ને, આના વગર કાંઈ કરી. પેલી વાત તો આવડી આ છે. હવે જે આ વાતમાં જોડાય, એના વિચારો શૂન્ય થાય. વિચારોને મટાડવા માટે તમે ગમે એટલી ક્રિયા કરો તો વિચાર ન મૂકે. ગમે એટલા હોમ કરો, હવન કરો, વિધિઓ કરો, હવે વિચારને જ આપણે મન કહીએ છીએ. આ એક જ ગતિ આખા વિશ્વની અંદર એવી છે કે આ ગતિમાં જોડાઓ તો જ વિચારથી પર થાવ. વિચારથી પર થાવ તો શૂન્યતાની ખબર પડે. શૂન્ય એટલે શું છે? હવે શૂન્ય સુધી આપણે પહોંચતા જ નથી. આપણે વિચારમાં જ અટકી જઈએ છીએ. એટલે વિચારોની આપણને ખબર છે, શૂન્યની કઈ ખબર પડતી નથી. શૂન્ય જીવ માત્રનું મુખ્ય ધામ છે. આખા વિશ્વનું સર્જન શેમાંથી થયું? તો કે શૂન્યમાંથી આ સર્જન. પરમ તત્વ જેને આપણે પરમાત્મા કહીએ છીએ, એ પરમ તત્વ શૂન્યની અંદર રમણ કરી રહ્યું છે. અનાહત નાદ રૂપે એ આખા વિશ્વનું મૂળ છે, આખા વિશ્વનો પિતા છે, આખા વિશ્વનો માલિક છે. હવે શૂન્ય સુધી આપણે પહોંચીએ તો અનાહત નાદની આપણને ખબર પડે ને. આમ આપણે ઘણી વખત એનો અનુભવ થાય છે, અનાહત નાદનો અનુભવ થાય છે. પણ એ ઉપર સ્વરૂપ છે. હકીકતમાં તમે આની હારે જોડાવને જે શૂન્યતા આવે એ એક પ્રકારની સ્થિતિ છે. શ્વાસાની હારે જોડાવવું એટલે સમાધિનો તાર બાંધવો. શ્વાસા હારે જોડાવવું એક સમાધિ છે. પણ એ સમાધિ કેવી છે? આ લોકો જે કહે ને એવી નથી. આ સહજ સમાધિ છે, વિચાર વગરની અવસ્થા. હવે આ ગતિનો જેને અનુભવ કરી લીધો એને મોતની બીક લાગતી નથી.
કારણ કે એને ખબર પડી જાય છે કે આખા વિશ્વની અંદરમાં તમામ વસ્તુ ક્ષણભંગુર છે, નાસ્તિક છે, થાય ને મટે. મારું જે અસલ સ્વરૂપ છે એ તો થતું નથી, મળતું નથી. આ પાંચેય તત્વોમાં એક તત્વ અમર છે. એક તત્વ એવું છે કે એને આવન જાવન લાગુ નથી પડતું, બસ છે જ એને થાવું મટવું નથી. આપણું શરીર નહોતું તે દી હતું, આપણું શરીર છે તોય છે, હવે આપણું શરીર છૂટી જાય તો એ રહેશે જ. એવું કયું તત્વ? તો કે આકાશ. આ મકાન અત્યારે છે તો મકાનની અંદર એ આકાશ છે ને, એ મકાનની અંદર જે આકાશ છે એને મઠા આકાશ કીધું. આ ઘટની અંદર જે પોલાણ છે એટલે કે આકાશ તત્વ છે એને ઘટા આકાશ કીધું. વ્યાપક તત્વની અંદર વ્યાપક જે આકાશ છે એને મહદ આકાશ કીધું. એ તો આ ઘાટને લઈને નામ જુદા પડ્યા છે, વસ્તુતા એ એક જ છે. આકાશ કોઈ જુદું પડતું, આકાશના ભાગ પડતા નથી. જેમ આ ઘડાની અંદર પોલો ભાગ છે એટલે એને ઘટા આકાશ કીધું. આ મકાનની અંદર પોલો ભાગ છે એટલે એને મઠા આકાશ કીધું. આ શરીરની અંદર પોલો ભાગ છે આને ઘટા આકાશ કીધું. પણ શરીર બંધાણું તો ઘટા આકાશ થયું ને, આ મકાન બંધાણું તો મઠા આકાશ થયું ને, આ ઘડો બનાવ્યો તો ઘડા આકાશ થયું ને. બાકી તો આકાશ જ છે. એ આકાશમાં સૂર્ય એમાન, ચંદ્ર એમાન, તારાઓ એમાન, નવગ્રહની પણ જેટલા આપણને નહીં યાદ હોય એટલા બધા ગ્રહ એમાં. 4-5 દી પહેલા હું મોબાઈલમાં વિડીયો જોતો હતો, એટલે ગ્રહો વિશે વાત આવી. એક ગેલેક્સીની અંદર કંઈક 500 ને એટલા ખરબ તારાઓ છે એક ગેલેક્સીની અંદર. આપણી ગેલેક્સીનું નામ મિલ્કી વે ગેલેક્સી, જે ગેલેક્સીમાં આપણે રહી છીએ. એટલા ખરબ તારાઓ છે. એમાં આપણી પૃથ્વી કરતા મોટા મોટા ગ્રહ છે. દરેક ગ્રહને એક સૂર્ય છે, અમુક ગ્રહને 2 સૂર્ય છે, 5-5, 7-7 ચંદ્ર છે. આપણી પૃથ્વીને એક જ સૂર્ય છે, એક જ ચંદ્ર છે. પછી એ જેની અંદર ગેલેક્સીઓ રહે છે એ ગેલેક્સીઓના સમૂહને યુનિવર્સ કહે. યુનિવર્સ એક યુનિવર્સમાં અમુક કંઈક અરબ ગેલેક્સીઓ રહે છે. અને એવા આ બ્રહ્માંડની અંદરમાં અનંત યુનિવર્સ છે. હવે હું ગણતરી કરું, કેમ આનું કરવું, શું કરવું કયો? મગજ ન હાલે. વિજ્ઞાની ભાગ અને મગજ એમાં આપણે શું કરીએ?
બધા મૂળ તો આકાશમાં જ ને, એટલે પોલા ભાગમાં જ ને. આકાશને તત્વમાં ગણતરી શું કામ કરવી પડી કે દરેકની અંદર એ હાજર છે. કારણ કે દરેકની અંદર પોલો ભાગ છે. કોઈ વસ્તુ નકોર નથી આવું વિજ્ઞાન માને છે. આ સ્ટીલ રહ્યું ને, આ સ્ટીલ એ નકોર નથી. પાણી ભરીને તમે બરફનો કાંકરો મળે કે નાખો એટલે પાણીને બિંદુ જાય છે. ક્યાંથી આવ્યું પાણી? ઓલું નથી તો આવ્યું ક્યાંથી? પણ એ એવું પોલાણ છે કે આપણે નરી આંખે દેખાય એમ. એટલે એને તત્વમાં ગણવામાં આવ્યું. છે તો પરમ તત્વનો જ ભાગ. હવે આકાશનો ગુણ હું ક્રિયા તો કઈ કરતું નથી. આકાશમાં કોઈ ક્રિયા તો છે ને, તો આકાશનો ગુણ શું? તો કે આકાશનો ગુણ શબ્દ. શબ્દ છે એ આકાશ કરતાય મોટો. શબ્દ છે એ આકાશ કરતાય પાત્રો છે. આકાશને ખાલી અનુભવી શકાય કે હા આકાશ છે. એને પકડી ન શકાય. એને રૂપ નથી, એને રંગ નથી, એને ઘાટ નથી, છતાંય છે ને. હવે એના કરતા શબ્દ પાત્રો છે. એને પણ રંગ નથી, રૂપ નથી, ઘાટ નથી. અવાજ છે, પણ અવાજ ઇન્દ્રિયોથી અનુભવી શકાય એવો વગર ઇન્દ્રિયોએ એ અનુભવમાં આવે છે. ગુરુ કૃપા. એટલે તો શિવાનંદ બાપાએ કીધું, બોલ્યા, બેખંદા, નિર્ખંદા અને પરખંદા. તમે જોજો, આને બરાબર નિરખજો અને આને પારખજો. શું કે છે? બેખંદા, નિર્ખંદા ને પરખંદા. તમે આમાં જોજો, જણાણ જણાણ જણ દાદર. કેવો ખ્યાલ કર્યો છે? હવે એ ભૂમિકા ઉપર કોઈ ઘાટ નથી, કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી, તો ન્યા તો પછી આ શરીર ક્યાંથી હોય? શરીર નથી તો ઇન્દ્રિયો નથી ને. ઇન્દ્રિયો નથી તો ઇન્દ્રિયોનું જ્ઞાન પણ નથી. પણ હકીકતમાં જીવ માત્ર આ ઇન્દ્રિયોના જ્ઞાનથી છૂટવા માંગતો જ નથી. આ ઇન્દ્રિયોનું જ્ઞાન જીવ માત્રને એટલું બધું પ્રિય થઈ ગયું છે કે એમાંથી છૂટવા ઈચ્છતોય નથી. મોરખ એટલે બોલ્યા, મરો એ જોગી મરો, મરણ છે મીઠા. મોરખ કે છે મરો, આ મરવું મીઠું છે. શું કામે? એ અમર ઘરને પામી ગયા હતા એટલે. આપણે નહીં ઉગાવો પણ દયાથી એ જ માર્ગ મળ્યો છે. પણ આપણે નહીં મરવું મીઠું લાગતું. મરી જવું એટલે શરીરથી નહીં, મનની મનસાથી મરી જાય. મનને જે વરગાડ થઈ ગયો છે, મમત્વ થઈ ગયું છે, મારા પણ છોડી દે કે ભાઈ અમુક ટાઈમ પેલા કોકનું હતું ત્યારે મારું છે, મારા પછી આ પેલું રહેવાનું, મારા પછી આ કોકનું થવાનું. આ પેઢીઓ પર્યંત આમની આમ કેટલા યુગ વ્યા ગયા આ સૃષ્ટિ માથે
જન્મ, જીવન ને મરણ, આ સાયકલ હાલી જ આવે છે. આ પૃથ્વી માંથી કોઈ એક કાકરી ઓછી કરી દીધું નથી, કોઈ લઈ ગયું. જેમ છે તેમ જે કાંઈ કયો ધન દોલત એ બધું અહીંયા જ પડ્યું છે. હવે જીવને જન્મ ને મરણ જ્યાં સુધી છે ત્યાં સુધી તો ભોગવો તો છે જ. કોઈ કાળે છૂટે એમ હવે જન્મ મરણ ક્યારે મટે કે પોતે પોતાને જાણે, પોતે પોતાને સમજે ત્યારે. ત્યાં સુધી કોઈ કાળે મટે એમ. ગુરુએ આપણને માર્ગ દીએ, બાકી તો આપણે જ ઘરમાં જવાનું છે. આપણા હાથમાં કોઈ નિંદર કરી હવે પોતે કરે તો એમ. આ વસ્તુ પોતે આનો ખ્યાલ કરે તો જ એને ખ્યાલમાં આવે એમ છે. બાકી તો આત્મપદની હું ગમે એટલી વાતો કરું તોય તમને સાચી લાગે, તમે હા પાડો, પણ એનો અનુભવ, એનો સ્વાદ તમને ન આવે. એનો સ્વાદ જો તમારે લેવો હોય તમારે ખુદને એમાં ઉતરવું પડે. ત્યાં સુધી આરો આવે એમ બાબત છે. જ્યારે પોતે પોતામાં ઉતરે, પોતે પોતાને પ્રશ્ન કરે કે આમાં હું કોણ છું, ખ્યાલ કરતો 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 પોતાની અંદર ઊંડો ઉતરતો જાય. આ શરીર ખરેખર હું નથી. શરીરમાં ઇન્દ્રિયો છે તે પણ હું નથી. મારી અંદર જે સંચાલન કરનારું મન છે એ પણ હું નથી. ચિત્ત હું નથી, બુદ્ધિ હું નથી, અહંકાર તો ન જ હું નથી. એ જ્યારે ખોજ કરતો કરતો આગળ હાલે ત્યારે પ્રાણ સુધી પહોંચે. આ બધાયનું મૂળ શું? તો પ્રાણ. હવે પ્રાણમાં જ્યાં તમે પગલું મૂક્યું ને એટલે આત્માના પ્રદેશમાં તમે વયા ગયા. શરીરનો પ્રદેશ પૂરો છે. ખાવું ને મટવું એ તમામ પદાર્થનો દેશ પૂરો થયો. પ્રાણમાં પગલું મૂક્યું એટલે અમરતાના દેશમાં આવી. આત્માનો પહેલો જ દીકરો પ્રાણ છે. પ્રાણને પણ પ્રાણાત્મા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જે પ્રાણમાં આવી ગયા આની સાધના પ્રાણ છે, આની ઉપાસના જ પ્રાણ છે. આ પ્રાણને જ સિદ્ધ કરવો છે. આપણા બધાયની અંદર પ્રાણ હાલે છે. ત્યારે મહાપુરુષો આપણી અહીં જીવતા હોય એમાંય પ્રાણ જ હાલશે, પણ ફેર હોય. શું ફેર હોય? જો પ્રશ્ન ઉત્તરી તમે સંભાળો રવિ લક્ષ્મી कैसे सदगुरु समझिए, क्यों कर लीजिए नामा, कहाँ उनको देखते तो कहाँ है आत्म रामा. तो के श्वास ने उश्वास से समझिए, अहो निश लीजिए नामा.
નુરત અને સુરત થી નિરક્ષી તો ઘટો ઘટે યાતમ રામ. નુરત નામ નિશાન જે સદગુરુ એ નક્કી કરેલું તે એ નિશાનમાં જો સુરતા જાય તો ઘટો ઘટ આત્મા જ રમી ગયો, બીજો કોઈ છે. ઘણા પ્રશ્ન ઉત્તરોથી આપણે મૂકી દઈએ, પણ આપણે જે વાત લેવી છે લઈ લઈએ. તો કે કિતના લંબા કિતના ચોડા, કિતના है ब्रह्म का अनुमाना, सोही साहेब का भेद बतावो और छोड़ो सब ज्ञाना. તારા બધા જ્ઞાનની કુચલી તું એક બાજુ મૂકી દે. આ કેવડો લાંબો છે, કેવડો પહોળો છે, હું તું આનો અનુમાન કરેશ. આવું ખીમ સાહેબ રવિ સાહેબ. રવિ સાહેબ જો આ વસ્તુના ખરેખર અનુભવી હતા તો જવાબ નહીં દે. હા, રવિ સાહેબે જવાબ દીધો કે ભાણા બાપાની કૃપાથી આ બોલું છું, મારી બળ બુદ્ધિ કાયમ આવે એમ ગુરુ કૃપા વિના આધાર નથી માલદેભાઈ. રવિ સાહેબ દ્વાદશ અંગુર બાહિર લંબા. કેટલા? द्वादश अंगूर बाहिर लंबा, 16 है सर्वंगा. जैसा दीपक धैरा मंदिर में ऐसा है शब्द का रंगा. द्वादश એટલે 10 આંગર હાલી. 10 આંગર ક્યારે હાલે કે જે સમાધિ અવસ્થામાં જાય એનો 10 આંગર હાલે. આ પ્રાણને સિદ્ધ કરવાની વાત કરું છું હું. પ્રાણ કેમ સિદ્ધ થાય, પ્રાણને સિદ્ધ કરવા માટે શું કરવું એની વાત થાય છે. તો કે દ્વાદશ અંગુર બાહિર લંબા, માત્ર ને માત્ર અહીંથી 10 આંગર થાય ને એટલો જ હાલે, ત્યાંથી પાછો વળી જાય. એની એ ગતિથી બારો જાય એટલે પ્રાણ વિકૃત. પ્રાણ વિકૃત થાય એટલે એની દ્રષ્ટિ બહાર જાય, બહાર જાય ને આ નજરેથી દેખાય એટલે એના વિચારો આવે. સ્વાભાવિક છે ને. તો કે આ સાધના કરતા કરતા અહીંયા પહોંચવું છે ત્યારે આપણો પ્રાણ સિદ્ધ કહેવાય. એના માટે શું કરવું એવું ઉગાવવા ની વાત લાભ બાપા અમને કહેતા. ભાઈ પેલા તો તમે તમારું આસન સિદ્ધ કરો. તમારા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ તમને યોગ્ય પડે એ જગ્યાએ એ નક્કી કરો કે અહીંયા જ બે. થોડોક ટાઈમ તમે એ ઠેકાણું નક્કી કરશું ને તો તમારે યાદ નહીં કરવું પડે. તમારી અંદરમાંથી મન કે ગાયમાં એટલે એક આસન નક્કી થયું. પેલા આસન સિદ્ધ, આસન સિદ્ધ થયા પછી ગુરુ મંત્રને ધીમે ધીમે ઉપાડો. એટલે ગુરુ મહારાજે જે યુક્તિ આપણને કરી બતાવી છે, 3 શબ્દ લેતા 3 શબ્દ ફેંકતા, એ યુક્તિમાં જ હાલશો ને એટલે પ્રાણ તત્વ સ્વયંમાં આવશે.
અહીંયા તો બે બે અહીં બે કેમ પાણી છે લે. કાનૂન ને બેન પાણી લે સારું હા હા ભાઈ હવે આપણે સારું કેવું હા હા અહીંયા અહીંયા હા એક